હું સ્થાનિક એનો રહેવાસી છું સાયનાથ હાઉસિંગ બોર્ડનો. તે અલવા નાકાથી જે ગ્રીન હોમ સુધીનો ડિવાઇડરની અંદર એટલો કચરો છે કે તમારે બે ગાડીઓ ભરવી ને તો બી ભરાઈ જાય. જે કચરો એટલો હદે છે કે એઠવાડો એટલો બધો છે કે એની કોઈ લિમિટ નથી કે કોઈ ગાયો ખાવા તૈયાર નથી. આ ગાયો ખાવા આવતી નથી અને ગાયો સાંજે મોડી આવે ને અમે એક્સિડન્ટનો ભય થાય છે. આ ડિવાઇડરમાં માટી નાખી નથી કે કોઈ પુલચો રોક્યા નથી આજ દિન સુધી. આ બનાવે 4 મહિના થઈ જશે અને આ સ્થાનિક આવું લોકો જેવી કોર્પોરેશનની બેદરકારી લીધે આવું તૂટી ગયું છે. તો આ ક્યારે રોકશે ફૂલ જોડ? તો મને આમાંથી ત્રાસ એ થાય કેમ કે અત્યારે વરસાદની માહોલ છે. આવી ગંદકીના લીધે કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા જેવી કોઈ બીમારીઓ થાય તો એની માટે જવાબદારી કોઈ કોર્પોરેશન લેશે? આજે વોર્ડ નંબર 18ના જે સમાવેશ વિસ્તારમાં આવેલો અમારો વિસ્તાર છે, અલવા નાકાથી લઈને ઠેક રેલવે ટ્રેક સુધીનો જે મુખ્ય ટીપી રોડ છે, એ ટીપી રોડ પર જે પ્રકારે કોર્પોરેશન દ્વારા લાખોના રૂપિયા ખર્ચીને ડિવાઈડર બનાવવાની કામગીરી કરવામાં આવી હતી, આ કામગીરીને લગભગ 3 થી 4 મહિના જેટલા થઈ ચૂક્યા છે. આ કામગીરી હજુ પણ અધૂરી છે. આની કામગીરી બાદ જે ડિવાઈડરની અંદર જે માટીનું પુરાણ કરવાનું હોય, એનો સુશોભિત કરવાનું હોય, એને છોડ વાવવા જોઈએ, એને મેન્ટેન કરવું જોઈએ, ત્યારે એ કામગીરી નથી કરી. એના કારણે આજુબાજુના રહીશોને અહીંયા ગંદકીનો સામનો કરી રહ્યા છે.